રાજકોટમાં ગોંડલના ભોજપરામાંથી મળ્યું છે ભેળસેળયુક્ત તેલ। ખાદ્ય તેલના ભાવ વધારા વચ્ચે ભેળસેળિયા તેલના વેપારનો પર્દાફાશ થયો છે। મુરલીધર પ્રોટીન્સ નામના કારખાનામાં આ કારોબાર ચાલતો હતો। પેઢીના માલિક જયદેવ ડાંગરની પણ ધરપકડ થઈ છે। આરોગ્ય અધિકારીઓને સાથે રાખીને એસઓજીએ આ કાર્યવાહી પણ હાથ ધરી છે। ગોંડલની નજીકમાં ભોજપરા જીઆઈડીસીમાં આવતી મુરલીધર પ્રોટીન્સમાં આ કાર્યવાહી કરવામાં આવી, જેમાં જયદેવ ડાંગર એ દડવા ગોંડલનો છે અને દિવ્યેશભાઈ આ ગોંડલનો છે। એ બે પાર્ટનર્સ છે એના, અને એ લોકો પામ ઓઇલ કે સોયા ઓઇલ બહારથી મંગાવતા હતા। અહીંયા ઇસેન્સ નાખીને એનાથી સૂરજમુખીનો, મગફળીનો, કપાસનો તેલ તૈયાર કરીને અને પૂરા રાજ્યમાં મોકલતા હતા। હાલ ત્યાં 3000 લીટર જેટલો આ ઓઇલ મળ્યો છે, એને કબજે કરવામાં આવ્યો છે અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરીને એના સેમ્પલ મોકલવામાં આવ્યા છે। સેમ્પલ એના સર્ટિફિકેટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે।